અરબ સાગરના દરિયામાં ફરી એક નવું અને ખૂંખાર વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડાની ઝડપ અત્યારે મિત્રો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું અરબ સાગરના દરિયાના માધ્યમથી હવે ભારત દેશ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। તે જ સમયગાળા દરમિયાન ફિલિપાઇન્સના દરિયાના કાંઠાની અંદર આ વિસ્તારોમાં એકસાથે બબ્બે વાવાઝોડા હાહાકાર મચાવતા જોવા મળી રહ્યા છે। અત્યારે અરબ સાગરની અંદર સક્રિય બનેલા નવા વાવાઝોડાના કારણે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને અરબ સાગરના દરિયાની અંદર સતત હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। સાથે સાથે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર અત્યારે કાળા વાદળોની વચ્ચે વીજળીના ચમકારા અને કડાકા ભડાકાની સાથે વીજળીના ખાસ કરીને મેઘરાજાનું પણ રીતસરનું તાંડવ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। આંધ્રપ્રદેશના વિસ્તારોથી લઈને મદુરાઈ, બેંગલુરુ, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ અને બેંગલવીના વિસ્તારોમાં આજે મિત્રો ખાસ કરીને બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન આબ ફાટતું જોવા મળવાનું છે। વાવાઝોડાની અને સાયક્લોનિક સિસ્ટમની ભારેથી લઈને અતિ ભયંકર અસરો આજે મિત્રો જોવા મળવાની છે અને હવે આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતી જોવા મળવાની છે। આજે મિત્રો ખાસ કરીને આજે થઈ છે મિત્રો 15મી નવેમ્બર અને શુક્રવાર થયો છે। ખાસ કરીને મિત્રો આજે ઠંડીની અંદર હાલ ગુજરાતમાં વધારો થતો જોવા મળવાનો છે અને ચારે દિશાઓમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો ગુજરાતની અંદર એકઠા થતા જોવા મળવાના છે, જેના કારણે સિસ્ટમની મજબૂત અત્યારે ઘેરાવા પણ દર્શાવવામાં આવી રહ્યા છે। ગુજરાતમાં અત્યારે અસર દર્શાવવામાં આવી રહ્યું છે અને તમે જોઈ શકો છો મિત્રો ચારે દિશામાંથી આવી રહેલા પવનોના કારણે ગુજરાતની અંદર અત્યારે એક મજબૂત શિયર ઝોનનો પટ્ટો બનતો જોવા મળી રહ્યો છે અને આ શિયર ઝોનનો પટ્ટાના કારણે અત્યારે બંગાળની ખાડીના દરિયાથી લઈને મધ્ય ભારતના વિસ્તારો સુધી સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે। સૌથી વધારે અત્યારે શ્રીલંકાના દરિયાઈ કાંઠાના જે વિસ્તારોથી લઈને મદુરાઈ, બેંગલુરુના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે। આ સાથે મિત્રો પુડુચેરી, ચેન્નઈ, આ સાથે કોયમ્બતુર લાગુના વિસ્તાર, બેંગલુરુ વિસ્તારની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ત્રાટકવાની સાથે હાહાકાર મચાવતી જોવા મળી રહી છે અને આ વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ હાલ પુષ્કળ વધારાની સાથે ભર શિયાળે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। માવઠા સ્વરૂપે વરસાદ વરસવાના કારણે કમોસમી વરસાદ અને મિત્રો કહી શકાય કે આ ભાગોની અંદર ફરી એકવાર પાક નુકસાન થતું જોવા મળવાનું છે। ભારે નુકસાન થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। સાથે હિમવર્ષા થવાના કારણે જમ્મુ કાશ્મીરથી લઈને આ વિસ્તારો તમે જોઈ શકો છો। હિમવર્ષા એટલે કે મિત્રો બરફ વર્ષા થતી જોવા મળવાની છે। ઠેર ઠેર જગ્યા ઉપર રોડ રસ્તાની અંદર બરફ પડવાના કારણે રોડ રસ્તા ઢકાયેલા જોવા મળવાના છે। આ સાથે મિત્રો વાહનોને ભારે હાલાકી ભોગવવી પડશે અને દક્ષિણના ભારતના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે અને વરસાદનો નવો રાઉન્ડ અરબ સાગરના દરિયા માધ્યમથી અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહેલો જોવા મળી રહ્યો છે। તમે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે જોઈ શકો છો મોટા ફેરફાર આવી રહ્યા છે। સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। લાઈવ તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમનો ઘેરાવો ગુજરાત સુધી લંબાવવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઠંડીનો પારો પણ અત્યારે હવે ધીમી ગતિએ વધતો જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર અત્યારે મિત્રો વાત કરીએ તો ઠંડીનું પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યું છે 19થી લઈને મિત્રો 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી ગયેલું જોવા મળી રહ્યું છે। આ મિત્રો રાજ્યની અંદર ગરમીના પ્રમાણની અંદર ઘટાડો અને ઠંડીના પ્રમાણની અંદર વધારો આ જોવા મળી રહ્યો છે। અરબ સાગરના દરિયામાં બની રહેલી નવી સિસ્ટમોના કારણે ગુજરાત નજીક અત્યારે એક હવાનું હળવું દબાણ આ વિસ્તારમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં એક ખૂંખારથી લઈને અતિ ભયંકર વાવાઝોડું હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે। ધીમી ગતિએ ભારત દેશ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે આ વાવાઝોડું અને આ નવા વાવાઝોડાની અસરોના કારણે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર મેઘરાજાની રીતસરની કાળો કહેર અત્યારે મેઘરાજા દર્શાવતા જોવા મળી રહ્યા છે। શિયાળાની વચ્ચે અત્યારે હાલ ભારે વરસાદ આ વિસ્તારોમાં અત્યારે વરસતો જોવા મળવાનો છે। આ સાથે મિત્રો ભારે વરસાદની સાથે જ ઠંડીના પ્રમાણની અંદર પણ પુષ્કળ વધારો બાદ હવે સિસ્ટમની દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહેલી છે। આમ રાજ્ય
તો કે સૌપ્રથમ મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી હાલ મિત્રો ભારત દેશ અને મિત્રો ખાસ કરીને રાજ્યોને લઈને જે નકશા રજૂ કરવામાં આવ્યા છે તેમાં શું છે સમગ્ર મામલો. આજે મિત્રો 15મી નવેમ્બર થઈ છે અને શુક્રવાર થયો છે. તો આજે જાણીશું કે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં કોઈ પણ વરસાદની શક્યતા નથી. કોઈ પણ મિત્રો અત્યારે હાલ કમોસમી વરસાદ કે માવઠાનો માર ખેડૂત મિત્રોને સહન કરવો પડે હાલ કેવી કોઈ પણ પરિસ્થિતિ અત્યારે સર્જાયેલી જોવા નથી મળી. પરંતુ જે ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે આ તમે જોઈ શકો છો. રાજસ્થાનથી લઈને મિત્રો આ ભાગો છે બિહાર લાગુના વિસ્તાર છે, આ સાથે પંજાબ લાગુના વિસ્તાર છે, દિલ્હી લાગુના વિસ્તાર છે, ઉત્તરાખંડ લાગુના વિસ્તાર છે, હિમાચલ પ્રદેશના જે ભાગો છે ત્યાં અત્યારે હિમવર્ષા બરફવર્ષા અત્યારે થતી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો જે આપણા દક્ષિણ ભારતના ભાગોની અંદર નજર કરીએ તો અત્યારે ચોમાસું પણ અત્યારે તેમની સીમા હદ કરીને અત્યારે વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા સાથે તીવ્ર વીજળીના થંડરસ્ટોમના ભાગરૂપે અત્યારે વરસાદ છે એ મિત્રો અત્યારે દક્ષિણ ભારતના આ ભાગોની અંદર અત્યારે વરસાદ પડી રહેલો પણ જોવા મળી રહ્યો છે. આ મિત્રો ગુજરાત અને મિત્રો ખાસ કરીને ભારત દેશમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવે હંમેશા મિત્રો નવેમ્બર મહિનામાં શિયાળાની શરૂઆત થતી હોય અત્યારે ઉપરનો ભાગ છે ત્યાં મિત્રો અત્યારે શિયાળો એટલે કે મિત્રો અત્યારે શિયાળાની શરૂઆત થઈ છે અને નીચે છે મિત્રો ચોમાસું અત્યારે એક્ટિવ થયેલું જોવા મળી રહ્યું છે. એટલે કે આ ડબલ ઋતુનો અહેસાસ હાલ ભારતવાસીઓને થઈ રહેલો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે જે અરબ સાગર અને જે બંગાળની ખાડીને અડીને આવેલા તમામ જે ભારતના નીચાણવાળા જે રાજ્યો છે, છેડાના જે રાજ્યો છે ભારતના, શ્રીલંકાના જે ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે યલો એલર્ટની ચેતવણી અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ કરીને આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. એ એટલે કે મિત્રો અરબ સાગર થશે અને બી એટલે કે બંગાળની ખાડી. બંગાળની ખાડીમાં મિત્રો આગામી 5 દિવસ પહેલાં જે નવી એક લો પ્રેશર સિસ્ટમ હતી, વાદળોના ઝુંડ અત્યારે ખાસ કરીને જે ભારતના દક્ષિણી ભારતના જે ભાગો છે રાજ્યો છે ત્યાં અત્યારે ટકરાતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે. આ સાથે અરબ સાગરના ભાગોની અંદર પણ વરસાદી સિસ્ટમ ટકરાઈ છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ વાતાવરણની અંદર મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે. આ સાથે મિત્રો તમે ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં કોઈ પણ વરસાદની શક્યતા નથી. કોઈ પણ મિત્રો હાલ અત્યારે કમોસમી વરસાદ કે માવઠાનો માર ખેડૂત મિત્રો સહન કરે હાલ કોઈ પણ એવી અત્યારે સંભાવના નથી. કોઈ પણ પરિસ્થિતિ સર્જાઈ નથી. પરંતુ જે ભારતના આ ઉપરના ભાગો છે તમે પીળા કલરના પ્રદેશો જોઈ શકો છો ત્યાં અત્યારે યલો એલર્ટની ચેતવણી છે એ મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી અત્યારે આ વરસાદી સિસ્ટમ છે ત્યારે જાહેર કરવામાં આવી છે. પરંતુ જે મિત્રો હજુ પણ બંગાળની ખાડીના અડીને આવેલા જે આ રાજ્યો છે એટલે કે દરિયાથી જે ઘેરાયેલા ત્રણેય દિશા તરફથી મિત્રો આ વરસાદી ઘેરાવો અત્યારે ઘેરાયેલો છે ત્યાં અત્યારે ચોમાસું સક્રિય થયું છે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી હાલ ત્યાં મિત્રો વરસાદ પડી રહેલો જોવા મળી રહ્યો છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો તમે જોઈ શકો છો 17 તારીખ 18 નવેમ્બરના રોજ ફરી એકવાર વરસાદની માત્રા ઘટતી જોવા મળશે. ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું. મધ્ય ભારતના ભાગો હોય, પૂર્વથી લઈને પશ્ચિમ ભારતના તમામ જે ભાગો છે ત્યાં પણ વરસાદની શક્યતા નહીવત જેવી જોવા મળી રહી છે. પરંતુ ભારતના જે ઉત્તર ભારતનો એક ભાગ રહ્યો ત્યાં હિમવર્ષા પડવાને લઈને હાલ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. સાથે ભારતના જે દક્ષિણ નીચાણવાળા ભાગો છે ત્યાં પણ અત્યારે મિત્રો કમોસમી વરસાદ પડશે. ઠંડી સાથે છે મિત્રો વરસાદ અત્યારે પડતો હોય એ રીતની મિત્રો ખાસ કરીને સિસ્ટમ એક્ટિવ પામી રહેલી જોવા મળી રહી છે. 18 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ખાસ કરીને ભારતના ખાલી ઉપરના ભાગમાં એકમાં જ ખાલી હિમવર્ષા પડશે અને એક ભાગ હશે દક્ષિણ ભારતનો. ત્યાં મિત્રો ખાસ કરીને અરબ સાગરને અડીને આવેલા જે મિત્રો આ ભાગ છે ત્યાં મિત્રો અત્યારે ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 19 અને 20 બંને દિવસે આ તમે જોઈ શકો છો ભારતનો મેપ. એકદમ ભારતમાં ચોખ્ખું વાતાવરણ જોવા મળશે. કોઈ પણ વરસાદની શક્યતા નથી. કોઈ પણ હાલ કમોસમી વરસાદ, હિમવર્ષા પડવાને લઈને કોઈ પણ મિત્રો અત્યારે ચેતવણી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી. હવે મિત્રો આપણે જાણીશું કે વાવાઝોડું બની રહ્યું છે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં. બબ્બે વાવાઝોડાનો ખતરો અત્યારે ગુજરાત ઉપર કેટલી અસર કરશે.
તો કે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એક સાથે બબ્બે વાવાઝોડા છે અત્યારે બની રહ્યા જોવા મળી રહ્યા છે. બની રહ્યા નહીં પરંતુ મિત્રો અત્યારે કાળો કહેર આ વાવાઝોડા છે એ દર્શાવી રહેલા તમે જોઈ શકો છો. ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર હોય આ સાથે વિયેતનામ છે, તાઇવાન લાગુના વિસ્તારમાં પણ આ વાવાઝોડું છે ત્યારે ખાસ કરીને પ્રકોપ દર્શાવતો જોવા મળી રહ્યું છે. હવે સેટેલાઇટ પિક્ચર ઉપરથી થોડીક વધુ જાણકારી મેળવીએ કે આ વાવાઝોડાની આકારની હાલ કઈ રીતની આકાર જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડું પહેલું જ વાવાઝોડું છે મિત્રો ફિલિપાઇન્સના ઉપરના ભાગ એટલે કે જે મિત્રો તાઇવાન લાગુના વિસ્તાર છે, તાઇવાન ટાપુ છે ત્યાં મિત્રો આ વાવાઝોડું હવે આગામી 3 થી 4 કલાકની અંદર આગળ વધતું જોવા મળશે. આગળ તો વધશે પરંતુ તેમનો કાળો કહેર છે એ પણ આ વાવાઝોડું હવે દર્શાવતો જોવા મળવાનો છે. બીજું વાવાઝોડું પણ મિત્રો આ વાવાઝોડા કરતાં 3 ગણું મોટું, 3 ગણું ખૂંખાર કહી શકાય મિત્રો. અતિ ભારે, અતિ ભયંકર વેગ સાથે, ગતિ સાથે અત્યારે હાલ ફિલિપાઇન્સના મધ્યમમાંથી પસાર થઈને એવું લાગે કે વિયેતનામના દેશો તરફ આગળ વધતું જોવા મળવાનું છે. જેમ જે મિત્રો દિવસો પસાર થશે 16 નવેમ્બરના રોજ તમે ખાસ કરીને જોઈ શકો છો તમામ દર્શક મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં વાવાઝોડું છે મિત્રો કાળો કહેર દર્શાવતું જોવા મળવાનું છે. ત્યાં ખાસ કરીને મિત્રો આ વાવાઝોડું છે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે ત્યાંથી આ રીતે આગળ વધતું જોવા મળશે. 17 તારીખના રોજ તમે જોઈ શકો છો, 17 તારીખ નહીં પણ 16 તારીખની સાંજના સમયગાળો હશે ત્યાં મિત્રો આ ફિલિપાઇન્સ લાગુના જે દરિયાઈ કાંઠાના જે ભાગો હશે ત્યાં મિત્રો આ વાવાઝોડાની વાત કરીએ તો 200 કિલોમીટરથી લઈને 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું છે મિત્રો ભારે ગતિ કરતું, ભારે પવન ફૂંકતું હાલ જોવા મળી રહ્યું છે. 17 તારીખના રોજ જોઈ શકો છો આ ભાગોની અંદર મિત્રો આ ઊંડાણવાળા ભાગો છે, ટાપુના ભાગ છે ત્યાં ખાસ કરીને મિત્રો ત્યાંના જે ફિશન મેપને લઈને ખાસ કરીને રજૂ કરવામાં આવ્યો છે. માછીમારી હોય છે, માછીમારો હોય છે, સ્ટીમરના જે ખાસ કરીને જે વાહન ચાલકો હોય છે એટલે કે મિત્રો જે પરિવહન માર્ગને લઈને ખાસ કરીને ત્યાં અત્યારે ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ જ કહીશું કારણ કે મિત્રો આ વાવાઝોડું અત્યારે ખૂંખાર સ્વરૂપ ધારણ કરી રહેલું જોવા મળી રહ્યું છે. પરંતુ 18 તારીખના રોજ આ વાવાઝોડું આ ધરતી ઉપરથી, આ ભૂ જમીન ઉપરથી ખાસ કરીને પસાર થઈને તમામ આ વિસ્તાર અંતર કાપીને આ અંતરથી લઈને આ અંતર કાપીને મિત્રો આ વાવાઝોડું છે એ મિત્રો જે વિસ્તાર છે વિયેતનામ અને ફિલિપાઇન્સ વિસ્તારનો જે વરસાદ ખાસ કરીને મિત્રો આ દરિયાનો વિસ્તાર છે આ ભાગની અંદર આ વાવાઝોડું આગળ વધતું જોવા મળવાનું છે. પરંતુ ત્યાંથી તે યુ આકાર લેશે, કર્વ આકાર લેશે અને મિત્રો જે તાઇવાન લાગુના વિસ્તારમાં છે એ ઠંડી સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા આમ ડબલ ઋતુનો અહેસાસ ત્યાંના વાસીઓને થાય તે રીતનું વાવાઝોડું આકાર પામી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો જે દિવસે આ વાવાઝોડું બન્યું તેથી ખાસ કરીને મિત્રો જે અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ અત્યારે નવા વાવાઝોડા, ખાસ કરીને નવી વરસાદી સિસ્ટમ, ઠંડીની સાથે, ઝાકળની સાથે, ખાસ કે મિત્રો કરા સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહેલી છે. તમે મિત્રો ખાસ કરીને ત્યાં જોઈ શકો છો કે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના જે ભાગ છે એમાંથી મિત્રો અરબ સાગરનો જે ભાગ છે એ એટલે કે અરબ સાગર થશે. આ ભાગમાં અત્યારે એક વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી આ વાવાઝોડું પણ હવે પોતાની તરફ હાલ સમગ્ર દરિયામાંથી, સમગ્ર વિસ્તારમાંથી પોતાની તરફ ભેજનું પ્રમાણ છે એ ખેંચી રહેલું પણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે ભારતના જે આ ભાગ છે એટલે કે જે ઓમાન દેશથી લઈને દક્ષિણ ભારતના જે તમામ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમનો એક શિયર ઝોન અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમનો પટ્ટો છે એ પણ અત્યારે મિત્રો ખાસ કરીને આકાર પામી રહેલો જોવા મળી રહ્યો છે. તો ગુજરાતમાં મિત્રો 22થી લઈને કહી શકાય કે 24 નવેમ્બરના રોજ વાતાવરણની અંદર અસ્થિરતા આવશે. જ્યાં સુધી મિત્રો વાતાવરણમાં જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં નથી બનવાનું ત્યાં સુધી ગુજરાતમાંથી ગરમી અને ખાસ કરીને જે તાપમાન છે, ઉકળાટ છે એમાંથી રાહત ગુજરાતવાસીઓને નથી મળવાની. હાલ એ પણ ખાસ કરીને આગાહી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે એમના દ્વારા હાલ મિત્રો આ આગાહી રજૂ કરવામાં આવી છે. તો મિત્રો આપણે લઘુત્તમ તાપમાન, મહત્તમ તાપમાન વિશે વાત કરીશું. તો મિત્રો આજે 15મી નવેમ્બર અને આજે શુક્રવાર થયો છે તો તાપમાન પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો 30થી લઈને 35 નહીં પરંતુ 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મિત્રો તાપમાન છે એ અત્યારે મહત્તમ તાપમાન પહોંચ્યું છે અને લઘુત્તમ તાપમાનમાં તો ખાસ કરીને 18થી 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ હાલ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. આ મિત્રો નવેમ્બર મહિનાના 15 દિવસ અત્યારે પસાર થઈ ગયા, પખવાડિયું મિત્રો પસાર થઈ ગયું પરંતુ હજુ પણ શિયાળા ઋતુનો અનુભવ છે એ મિત્રો હાલ ગુજરાતવાસીઓને થઈ રહ્યો નથી. ખાસ કરીને મિત્રો એવું પણ કહી શકાય કે હજુ પણ ગુજરાતવાસીઓને એ રાહ જોવી પડશે કે શિયાળો ક્યારે શરૂ થાય.
ત્યારે હવામાન પરેશ ગોસ્વામી છે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે, અંબાલાલ પટેલ તરફથી પણ ખાસ કરીને નવી નવી આગાહીઓ દર્શાવવામાં આવતી હોય છે. ઠંડી પડવાને રહીને રાજ્યમાં ફરી એકવાર મિત્રો ઠંડીનો પારો છે, એટલે કે મિત્રો શીતળ ઠંડી છે, ગુલાબી ઠંડીમાં ખાસ કરીને હવે વધારો થશે, ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થાય, એટલે કે મિત્રો અત્યારે ગરમીનું તાપમાન ઘટશે તો વાતાવરણમાં ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. હાલ એવી ખાસ કરીને મિત્રો અત્યારે નવી આગાહીઓ છે, નવા અત્યારે સમાચાર હવામાનને લઈને મળી રહ્યા છે. પરંતુ હવે જોવાની વાત એ છે કે જે રીતે મિત્રો તમને મિત્રો નકશા રજૂ કર્યા છે, નકશા બતાવ્યા કે 16 તારીખના રોજ સમગ્ર જે ગુજરાત સાથે તો મિત્રો જે આ દક્ષિણ ભારતના જે આ ભાગો છે ત્યાં અત્યારે નવી વરસાદી સિસ્ટમની આકારણીના કારણે અને જે મિત્રો આ બંગાળની ખાડીના ઊંડાણવાળો ભાગ છે, અરબ સાગરના ઊંડાણવાળો ભાગ છે, ત્યાં પણ અહીંયા નવી લો પ્રેશર સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે. વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તો આ વરસાદી સિસ્ટમ વાવાઝોડું છે મિત્રો પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચતું જોવા મળી રહ્યું છે. ભેજનું પ્રમાણ ખેંચશે તો અત્યારે વાતાવરણ બગડતું પણ હાલ ગુજરાત રાજ્યમાં હવે જોવા મળવાનું છે. એ રીતની મિત્રો ખાસ કરીને વરસાદી સિસ્ટમ છે, ખાસ કરીને મિત્રો જે આ દક્ષિણ ભારતના જે ભાગો છે, શ્રીલંકાથી હોય, સાથે મિત્રો તિરુપુર લાગુના વિસ્તાર છે, મદુરાઈ છે, કોચી લાગુના વિસ્તાર છે, કોઈમ્બતુર લાગુના વિસ્તાર છે, ત્રિચી લાગુના વિસ્તાર છે, નાગપુરમ લાગુના વિસ્તાર છે, ખાસ કરીને રામેશ્વર છે, પુંડુચેરી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કર્ણાટક, કેરળ, મદુરાઈ લાગુના વિસ્તાર છે, હિન્દુપુર લાગુના વિસ્તાર છે, ત્રિપુટી લાગુના વિસ્તાર છે, નોઈડા લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિજયવાડા લાગુના વિસ્તાર છે. આ તમામ વિસ્તારમાં અત્યારે ચોમાસું ફરી એકવાર સક્રિય થતું હોય, આંધી તુફાન વંટોળ સાથે આ ભાગોમાં ફરી અત્યારે મિત્રો નવેમ્બર મહિનાના 15 દી પસાર થઈ ગયા અને મિત્રો વરસાદ અત્યારે ભૂક્કા બોલાવતો વરસાદ છે એ મિત્રો જોવા મળવાનો છે. એટલે કે મિત્રો અત્યારે વાતાવરણમાં અત્યારે કહી શકાય એવી વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે. સાથે આ મિત્રો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગ છે ત્યાં પણ અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ એક વાવાઝોડું આકાર પામી રહ્યું છે. સાથે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં પણ હવે 2-3 વાવાઝોડાનો ખતરો અત્યારે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. આ મહિનાનું મિત્રો આ 8મું થી 9મું વાવાઝોડું હશે. એક સાથે 3-3, 4-4 વાવાઝોડા હંમેશા છે મિત્રો પેસિફિક મહાસાગરની અંદર બનતા જોવા મળી રહ્યા છે. પરંતુ મિત્રો અત્યારે છે બંગાળની ખાડીના જે આ ભાગો છે જે મિત્રો બાંગ્લાદેશ અને મ્યાનમાર લાગુના વિસ્તારમાં અત્યારે જે વરસાદી માત્રા હતી અત્યારે ઓછી જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો જો પવન ફૂંકાશે તો ત્યાંના વરસાદ પડી શકે છે. પરંતુ જે મિત્રો પૂરેપૂરી જે વરસાદી સિસ્ટમ હતી એ સમગ્ર અત્યારે દક્ષિણ ભારતને અડીને આવેલા જે રાજ્યો છે, ભારત અને શ્રીલંકાને જે આ વચ્ચેનો જે આ રામ સેતુ છે ત્યાં મિત્રો આ વરસાદી માત્રા અત્યારે એમનો ઘેરાવો મજબૂત થયો છે. અત્યારે તમે મિત્રો આ જે વીજળી જેવો આકાર જોઈ શકો છો, ખાસ કરીને આ રીતનો આકાર છે એ મિત્રો અત્યારે વીજળી પડી રહી છે. તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ત્યાં વીજળી પડી રહી છે. આ સાથે મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે અમુક ભાગોમાં પણ ઠંડીનો અહેસાસ ત્યાંના વાસીઓને થઈ રહ્યો છે. એટલે કે ધારો કે જો આ ભાગ છે અરબ સાગરવાળો, ત્યાં મિત્રો જો વરસાદ નહીં હોય તો ત્યાં ઠંડી પડશે, અને જે આ ભાગ છે જ્યાં ઠંડી નહીં હોય ત્યાં વરસાદ પડશે. એટલે કે 2 ઋતુનો અહેસાસ પણ હાલ દક્ષિણ ભારતના જે વાસીઓ છે એને થઈ રહ્યો હોય હાલ એવા પણ ખાસ કરીને સમાચાર સામે આવી રહ્યા છે. વાતાવરણીય